અને આજે વાતાવરણ એટલું અદ્ભુત બન્યું છે. ગોપીઓ બધી આવી છે નંદ બાવાના આંગણે. ભાગવતજી કહે સુંદર એવો શૃંગાર સજીને આજે ગોપીઓ આવી છે. ગોપ્ય સુમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય ચિતરાંબરા પતિ શિખાચ્યુત માલ્ય વર્ષા નંદાલયમ સવલયા વ્રજતિર્વિરેજો વ્યાલોલ કુંડલ પયોધર હાર શોભા. ગોપીઓ સુંદર એવી શૃંગાર સજીને આવી છે. કાનમાં સુંદર મજાના કુંડલ જેને ધારણ કરેલા છે. સુંદર એવા વાળમાં ચોટલો ગૂંથ્યો છે અને એમાં પુષ્પમાળા સુંદર વેણી રાખી છે. સરસ મજાનો શૃંગાર સજ્યો છે આજે ગોપીઓએ. બહેનો માતાઓ સ્ત્રીઓ સુંદર શેનાથી લાગે છે ખબર છે? જેમ આપણા 16 સંસ્કાર છે ને એમ બહેનોના માતાઓના 16 શૃંગાર છે જેનાથી એ સુશોભિત લાગે છે. પણ અત્યારે 16 માંથી એકય કરવામાં કોઈ રાજી નથી. આ ફિલ્મોના ને સિરિયલોના રવાડે ચીડા છે ને એટલે આપણા એક શૃંગાર આપણે ભૂલતા જઈએ છીએ. એક શૃંગાર આપણે ભૂલવા લાગ્યા છે. એ માતાઓના બહેનોના એક શૃંગાર છે. 16 શૃંગાર છે આ માતાજીઓના બહેનોના. આમાંથી કોઈને ખબર છે કયા કયા શૃંગાર છે? કોઈને ખબર છે શૃંગાર કયા કહેવાય? તો કે બધું ભૂલાઈ ગયું હવે ધીરે ધીરે. સાપ જ્ઞાન લીસોટારિયા. સ્ત્રીઓના 16 સંસ્કાર 16 શૃંગાર છે. કયા કયા? આપણે ચાંદલો કરીએ છીએ ને એક પ્રકારનો શૃંગાર છે. માથામાં વેણી નાખીએ એક પ્રકારનો શૃંગાર છે. પગમાં ઝાંઝર પહેરીએ એક પ્રકારનો શૃંગાર છે. મંગળસૂત્ર પહેરીએ એક પ્રકારનો શૃંગાર છે. હાથમાં બંગડી પહેરીએ શૃંગાર છે. કાનમાં કુંડલ પહેરીએ શૃંગાર છે. પછી તો કે તમે જોયું હશે બહેનોને માતાઓને અહીંયા પીર કરતા લાલ સફેદ લાલ સફેદ લાલ સફેદ આ શૃંગાર છે. અને આપણે શૃંગાર કેને બનાવી દીધો? તો કે નેન પોલિશને, લિપસ્ટિકને. આને શૃંગાર બનાવી દીધો. વાળ છૂટા રાખવા આને શૃંગાર બનાવી દીધો. પણ માતાઓનો બહેનોનો ગૂંથેલો ચોટલો હોય અને એમાં સરસ મજાની વેણી નાખી હોય શૃંગાર છે. અત્યારે તો બહેનો માતાઓ બારે જાય ખુલ્લા વાળ હોય ચાંદલોય ન કરે. મંગળસૂત્ર તો બીજા નંબરની વાત છે. શેથો પૂરવો એક પ્રકારનો શૃંગાર છે. અત્યારે બંધ થઈ ગયો છે શેથો પૂરવાનો. અને શેથો વચ્ચે પૂરાય. આમાં તો સિરિયલમાં કોમોનિકા અહીંયા આમ બાબરી પાડી અને અહીંયા પૂરે તો આપણે અહીંયા પૂરીએ. એલા અહીંયા ન હોય, અહીંયા વચ્ચે હોય. એ સાઈડમાં રાખી દે પેલા ને પછી એમ કે મારો ઘરવાળો આડો હાલે છે. આડો જ હાલે ને તે પહેલેથી આડો રાખ્યો છે. તું સીધો રાખ ને તો એ બિચારો સીધો હાલે. તે જ એને આડો કરી નાખ્યો છે. બિચારાને ગળામાં રાખવામાં તને ઈચ્છા નથી, કપાળમાં રાખવાની ઈચ્છા નથી, માથામાં રાખવાની ઈચ્છા નથી. પછી કે આડો હાલે છે. આડો જ હાલે. આ તો એક વિનોદ છે પણ સત્ય હકીકત આ છે. માતાઓ બહેનો શોભે છે એના તિલકથી. ફેશન બનાવવા વાળા આપણે છીએ. બીજો કોક કે આ નો સારું લાગ્યો, આ કપડા પહેર ને ચાંદલો કર કે મંગળસૂત્ર પહેર તો સારું ન લાગે. એ ન લાગે કઈ નહીં, મારે પહેરવું છે.
જેના લગ્ન થઈ ગયા છે એ સ્ત્રી સુશોભિત કેનાથી લાગે છે? આ સરોળ શૃંગારથી લાગે છે. આ લખવું હોય તો લખી લેજો. કપાળમાં ચાંદલો, માથામાં વેણી, કાનમાં કુંડલ, ગળામાં મંગળસૂત્ર, આંખ પર પીર, પછી માથામાં સેથો પૂર્યો ઈ શૃંગાર, પછી તો કે માથામાં ટીકો લગાડો. અત્યારે ટીકો તો વયો ગયો, દેખાતો જ નથી, ક્યાં ગયો ખબર નહીં. દીકરીના જેના લગ્ન થતા હોય એના આપણે સરસ મજાનો આ ટીકો લગાવીને અત્યારે કઈ દીકરી પહેરે છે? ગોગલ્સ પહેરીને આવે છે, નાચતી નાચતી ગોગલ્સ પહેરીને, જાણે આ કઈક આમ વર્લ્ડ કપ જીતીને આવી હોય એવી રીતે નીકળે. આ બધા સંસ્કાર વયા ગયા, આ બધા જ શૃંગાર વયા ગયા. હાથમાં બંગડી પહેરો એ શૃંગાર છે, કેડે કંદોરો બાંધો એ શૃંગાર છે, પછી નાકમાં નથડી પહેરો શૃંગાર છે. અત્યારે નાક કોઈને ગૂંથાવું જ નથી ગમતું, ગમતું જ નથી. પગમાં ઝાંઝર પહેરો શૃંગાર છે. પછી તો કે અંગૂઠામાં આપણે ઓલી વીટી ટાઈપ પહેરતા, એને શું કહેવાય? માછલી. શું કહેવાય? માછલી. પછી હાથમાં શું પહેરતા? કડો. કડો. પછી ઓલું પાંચે વીટીઓ એના અહીંયા આવે એને શું કહે? પોચો. પોચો. આ બધું ભૂલાઈ ગયું. કોણ પહેરે છે અત્યારે? કોઈ પહેરે છે? બધાને શરમ આવે છે. મારા વાલા, ચાંદલો કરવામાં શરમ આવે છે. આ બધી વસ્તુ તો પછીની વાત છે, પણ આ વસ્તુ હજી યુપી બિહારમાં, તમે વૃંદાવનમાં બધે જાઓ ને તો હજી છો. એ સ્ત્રી સરસ મજાની સવારે નિત્ય સેવા કરી, સ્નાનાદિક કર્મ કરી અને સુંદર એવા વસ્ત્ર ધારણ કર્યા હોય અને સરસ મજાના 16 શૃંગાર ધારણ કરી અને હિંચકે બેઠા હોય બહેનો માતાઓ, હજી તમને અહીંયા જોવા મળશે. એના પગમાં પણ ઓલો લાલ કલરના કંકુથી એ હોય છે, એનું પગલા જેને કહેવાય કરેલા હોય છે. તમે જોજો, આ પણ શૃંગારમાં આવે છે. અને આપણે તો બ્રાહ્મણ આપણા ઘરે પૂજા કરાવવા આવ્યો હોય, નાનો એવો ચાંદલો કરે, ગુરુ બાપા નાનો ચાંદલો કરજો, કપાળ ઓલો થઈ જશે. આપણને એમાંય તકલીફ પડે છે. તો બહેનોના, સ્ત્રીઓના 16 શૃંગાર છે. આ શૃંગાર આપણે પહેરવા જોઈએ, રાખવા જોઈએ. અને આની શરમ ન રખાય. પણ આ બધું ધીરે ધીરે આપણે ભૂલીએ છીએ ને, એનું કારણ છે સંગ દોષ. આપણે જેના સાથે હરીએ છીએ, ફરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એ જે વ્યક્તિઓ છે ને એવું કરે ને આપણે એના જેવું કરવા જઈએ છીએ એટલે દુખી છીએ. આ સંગ દોષને લીધે. સંગ દોષ થયો છે મેન.